આપણે રાક્ષસ સુધી એને કમ્પેર કરીએ છીએ, પણ એ છે માણસ. બ્યુટી અને બીસ્ટ ભેગા થાય. માર્ગ જ બતાવવા આવ્યો છું Google Maps. જોડે જોડે મને માર્ગ મળે છે ને, એટલે એ વધારે important બનવાનું. ને અમને લોકોને ડગલે ને પગલે એવું કહેવામાં છે કે પેલા મરદ બંધ. અને મારી ટેવ એવી હતી નાનપણથી કે હું અંદરની સાઈડ બેસતી હતી, કારણ કે મમ્મી હોય, પપ્પા કોઈક તો હોય સાઈડમાં. હવે હું એકલી જાઉં છું અને એકલી પણ ફોર અ વેરી લોંગ ટાઈમ હું અંદર જ બેસતી. ખબર નહીં મને આ શું થયું છે, સડનલી હું બહારની સાઈડ બેસું છું. બરાબર. જ્યારે લોકો એવું કહેતા હતા કે લોકો ગુજરાતી ફિલ્મ નહીં જોવા જાય, હિન્દી ફિલ્મને પ્રેફરન્સ આપશે. જી. બીક તો હોય જ એઝ અ મેકર, પણ એનો જવાબ જે છે ને એ હું ન આપી શક્યો, કારણ કે ઓડિયન્સે આપી દીધો. બરાબર. ઓડિયન્સને ગમ્યું, વર્ડ ઓફ માઉથથી એ ફિલ્મ ચાલી, અને એ કેવી રીતે જઈશ પછી જે પણ અત્યારે આપણે કેવી રીતે જઈશને કહેતા હોઈએ એવું મને હવે ફરી ફીલ આ થાય. એક એવા વર્લ્ડની વાત છે કે જે આપણે અવારનવાર જોતા નથી, ના તો આપણે બહુ જાણકાર છીએ આ દુનિયાથી, કારણ કે આ બહુ એક છુપાયેલી દુનિયા છે. મારણ નામની એક ગુજરાતી ફિલ્મ આવી છે અને એને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ફિલ્મની અંદર કોનું મારણ થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, શું છે મુદ્દો, શા માટે ફિલ્મ આ રીતે બનાવવામાં આવી છે, આ તમામ વિષયો પર આપણે વાત કરીશું. અત્યારે હાલ આપણી સાથે ફિલ્મની ટીમ છે, તો સૌથી પહેલાં ફિલ્મના ડિરેક્ટર સાથે વાત કરીએ. પહેલાં તો આ ફિલ્મમાં શું કોનું મારણ છે, શું છે, શા માટે આ પ્રકારની ફિલ્મ બનાવવામાં આવી, કેવી રીતે વિચાર આવ્યો? ને એટલે કોઈનું મારણ નથી આની અંદર, પણ આ ટાઇટલ એક મેટાફર કે સિમ્બલ છે સમાજમાં થતા મારણનું, કે ઘણા એવા પાત્રો છે જે ગેરમાર્ગે છે અને ઘણા એવા લોકો છે જેમને ગેરમાર્ગે દોરી દેવામાં આવે છે, પણ ત્રીજી બાજુ સમાજ જે છે એ આ બધી જે સમાજનું જે રીતે સમાજ બન્યો છે, કે જે રીતે સમાજમાં લોકોની પ્રતિક્રિયા હોય છે, કે જે પ્રકારનું બધું થઈ રહ્યું છે, એમાં સમાજ કઈ રીતે આવી સ્ત્રીઓ કે દીકરીઓ, બહેનોને ભોગ બનવા દે છે, કે એમને મજબૂર કરે છે કે એ શિકાર માટેનું જે મારણ છે કે એમનું પ્રબંધ કરે છે. તો એ સિમ્બોલિઝમ છે, એટલા માટે ફિલ્મનું ટાઇટલ મારણ છે. ફિલ્મ એટલા માટે બનાવવામાં આવી કારણ કે અમારે એક રિયલ વાર્તા એને બને એટલું રિયલ રાખીને, જેમ આપણે કોઈ મલયાલમ સિનેમા જોતા હોઈએ કે કોઈ ઇન્ટરનેશનલ સિનેમા જોતા હોઈએ, એ પ્રકારનો એક પ્રયાસ અમે કર્યો છે અને એ પ્રકારની વાત અમારે લોકો સુધી લાવી હતી. ગુજરાતી સિનેમાનો હવે ટેસ્ટ ધીમે ધીમે એક્સપેરિમેન્ટ કહીએ કે જે કહીએ, અત્યાર સુધી એવું હતું કે પ્રેક્ષકો આ જ જોવે છે, કે એમને આવું જ ગમે છે, અથવા જેની અંદર અપર મિડલ ક્લાસની પ્રોબ્લેમ્સ હોય, અથવા તો ભાઈબંધોની વાત હોય. હવે એનાથી આગળ વધી છે ધીમે ધીમે સિનેમા. હમણાં કડક ના થાય, રંગાઈ, અને હવે આ ફિલ્મ. તો શું ઓડિયન્સ જે પહેલાં એવું કહેતા હતા કે નથી આવતું થિયેટરમાં, ગુજરાતી ઓડિયન્સને આ જ ગમે છે, તો એવું તો શું બદલાયું કે ઓડિયન્સને જોવું જ તું પણ કોઈ બનાવતું નહોતું? આ છે ને એનો બહુ સીધો સ્પષ્ટ જવાબ નથી, કારણ કે ઘણી વખતે તમને એવું લાગે કે ઓડિયન્સને જે જોઈએ છે ને એ જ આપણે પીરસીએ, પણ ઓડિયન્સને શું જોઈએ છે એ આપણે કઈ રીતે જાણીશું? આઈ મીન, મારા કહેવાનો અર્થ એ છે કે ઓડિયન્સને હંમેશા કંઈક નવું, કંઈક અલગ, એમના પૈસા અને સમયનો વળતર મળે એવું જોઈએ છે, જે એમને સજાગ કરે એવું જોઈએ છે, જે એમને કંઈક મેસેજ આપી જાય એવું જોઈએ છે. હવે એ તમે કોમેડીમાં બી કરી શકો છો, મિત્રોની વાર્તામાં પણ કરી શકો છો, ફેમિલી ડ્રામામાં પણ કરી શકો છો, એક કડકનાથ જેવી ફિલ્મ સાથે પણ કરી શકો છો, અને મારણ સાથે પણ કરી શકો છો. ઓડિયન્સ ઇવોલ્વ થતું જાય છે, ફિલ્મ મેકર ઇવોલ્વ થાય તો વધારે સારું. ફિલ્મની અંદર આ ગુજરાતી ફિલ્મમાં આપણે જોયું કે ફક્ત પુરુષ પાત્ર લીડમાં નથી, મહત્વની વાત મહિલાઓની છે. દીક્ષા, જ્યારે તમારી પાસે આ સ્ક્રિપ્ટ આવી, જ્યારે તમે વાંચી, તમારા પાત્રની ખાસ વાત કરીએ, તો તમને આ ફિલ્મમાં શું ચેલેન્જિંગ લાગ્યું? તમારી કયા પ્રકારની તૈયારીઓ હતી? આખી ફિલ્મ જ ચેલેન્જિંગ છે ટુ બી ઓનેસ્ટ. અને તૈયારીઓમાં પહેલાં તો અમે બહુ જ રિસર્ચ કર્યું, ડોક્યુમેન્ટરીઝ જોઈ, વર્કશોપ્સ હતી અમારી, એક્સટેન્સિવ વર્કશોપ્સ, જે ઓલમોસ્ટ 1.5-2 મહિના સુધી ચાલી. તો પ્રતિક રાઠોડ કરીને અમારા એક ખાસ મિત્ર છે અને જે એક્ટિંગ કોચ પણ હતા. દિવ્યાબેન જે રાઇટર છે એ અને અભિષેકભાઈ બંને મળીને બહુ હેલ્પ કરી ટુ અન્ડરસ્ટેન્ડ કેરેક્ટર્સ, ટુ અન્ડરસ્ટેન્ડ ધ વર્લ્ડ. તો એકચ્યુઅલી જે પ્રેપ હતી ને એ ખાસી અમે એક્સટેન્સિવ રીતે કરી હતી, એના લીધે શૂટમાં પછી આવું સહેલું પડ્યું.
હા. જી ભગવાનના રોલમાં તમને જોયા છે અને પછી અચાનક હવે લોકોને આમ કે ભગવાન આ શું કરી રહ્યા છો એવું થશે લોકોને જોઈને. તમારા માટે આની તૈયારી કેવી હતી? તમને તમારા મેં જોયા 2-4 સીન બહુ જ જબરજસ્ત અપીલિંગ લાગ્યા, અને શું કહેશો તમારા રોલ વિશે? આ અમે પહેલાં 2022માં શૂટ કરેલી અને ત્યારે એક વેબ સિરીઝના ફોર્મમાં હતી, મિસિંગ નામ હતું. પછી અત્યારે મારણ એક ફિલ્મ તરીકે આપણે રિલીઝ કરી છે અને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. આ કેરેક્ટર, આ એક વર્લ્ડ, એવા વર્લ્ડની વાત છે કે જે આપણે અવારનવાર જોતા નથી. ના તો આપણે બહુ જાણકાર છીએ આ દુનિયાથી, કારણ કે આ બહુ એક છુપાયેલી દુનિયા છે. એક એવો વર્લ્ડ છે કે ત્યાંના પાત્રો તમને રોજ જોવા ના મળે. જી. તમે કદાચ કોઈક ન્યૂઝમાં આવું જોયું હોય, કાં તો તમે ક્યાંક વાંચ્યું હોય, કાં તો તમે કોઈ ડોક્યુમેન્ટરી જોયું હોય, પણ તમે કદાચ તમારા ઘરની બહાર નીકળો તો તમને આ પાત્રો જોવા નહીં મળે. એટલે એવા પાત્રને પ્લે કરવું એ થોડું ચેલેન્જિંગ બધા માટે હતું, કારણ કે એવી સ્પેસમાં આપણે ના તો ક્યારે ગયા છીએ, ના તો ખબર નહીં આગળ ક્યારે જવાના છીએ. એટલે એક્ટર તરીકે બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર કહી શકીએ. અને આ કેરેક્ટર, મારું કેરેક્ટર એવું છે કે બહુ યંગ છે, બહુ નાઇવ છે, જે એક જે તે જગ્યાએ છે, એ જગ્યાએ એને નાનપણથી એક જ વસ્તુ શીખવાડવામાં આવી છે અને એક જ વસ્તુ કહેવામાં આવી છે કે આવી જ રીતે દુનિયા ચાલે અને તમારું કામ આ જ છે. પણ શું એ પાત્ર આગળ જતા એ જ કરશે કે જેને કહેવામાં આવ્યું છે, કે એ પોતાની રીતે કંઈક નવી દિશામાં આગળ વધશે, કાં તો એનું પોતાનું એક દિમાગ હશે જેનાથી આગળ વધશે? કારણ કે ફિલ્મમાં એક ડાયલોગ છે કે મને નાનપણથી એવું કહેવામાં આવ્યું છે કે તું મરદ છો, તો મરદ જેવું જ તારે બિહેવ કરવાનું હોય. પણ એને સાચે મરદ બનવું છે કે નથી બનવું? એટલે એ કેરેક્ટર થ્રુ આઉટ ધ ફિલ્મ મોટો થઈ રહ્યો છે. એની લાઈફમાં અમુક ચોઇસીસ આવી રહી છે જે એ બહુ અલગ રીતે એને ટેકલ કરે છે અને એની લાઈફમાં આગળ વધે છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર હતું, ઇન્ટરેસ્ટિંગ વર્લ્ડ હતું, અને હવે આ વર્લ્ડ આખી દુનિયા માટે રિલીઝ છે, તો જોઈએ. યસ, ઘણા બધા આપણે એક્ટર્સના હું ઇન્ટરવ્યૂ જોઉં ત્યારે જોતો હોઉં છું કે આ પ્રકારનું કેરેક્ટર ભજવવા હું એકાંતમાં જતો રહ્યો, કે પછી સતત જ્યારે સેટ પર રહું, જ્યાં સુધી કેમેરા ઓન ના થાય ત્યાં સુધી કોઈ જોડે વાત ના કરું. તમારું કેરેક્ટર જ્યારે ફિલ્મ શરૂ થાય છે અને ખાટલા પરથી તમે ઊભા થાવ ત્યારે કદાચ યશના આ પ્રકારના કોઈ આપણે પહેલાં ક્યારેય નથી જોયા. તો એવી કઈ તમારી તૈયારીઓ હોય છે કે તમારું કઈ અલગ રીતની તૈયારીઓ હોય છે? મારી ફિલ્મ ટુ ફિલ્મ તૈયારીઓ બદલાતી જતી હોય છે. આ ફિલ્મમાં ખાસ બહુ જ અલગ પ્રકારની તૈયારીઓ હતી, કારણ કે પહેલા તો હું આ દુનિયા નહોતો જાણતો, એટલે આટલી ડિટેલ્ડ રીતે. અને ત્યારે અભિષેક સરનું જે રિસર્ચ હતું લખતી વખતનું, એ મારા બહુ કામમાં આવેલું. એમની ડોક્યુમેન્ટરીઝ, એમના આર્ટિકલ સાથે. પછી અમારી એક્ટિંગ વર્કશોપ થઈ હતી, જેમ દીક્ષાએ કીધું એ પ્રમાણે. પણ એવું મારા કેસમાં નહોતું બન્યું કે હું એકાંતમાં જતો રહ્યો હોઉં, કે રોલ થતા પહેલા હું ઇન્ટેન્સ એ જ મૂડમાં હોઉં કે આ તે. મારી પ્રોસેસ થોડીક એ પ્રમાણે કેઝ્યુઅલ હતી. અમે લોકો ડિસ્કશન હું યશ તરીકે જ કરતો હતો અભિષેક સર સાથે. એ પછી રતનને કઈ રીતે એની બોડી લેંગ્વેજ, કે એની ચાલ, કે એની બોલી, એ કઈ રીતે એની બદલવી અને કઈ રીતે શું કરવું આ તે. એક્ટરનું છે ને ખાલી ક્રિએટિવ કામ નથી હોતું, અમુક એની ટેકનિકલ જોબ પણ હોય છે, જેમ કે માર્ક હિટ કરવા. તમે પ્રોપર માર્કિંગ જો હિટ નહીં કરો તો તમારા જે માર્ક ઉપર લાઇટ સેટ થઈ છે, લાઇટ તમને સેન્ટર નહીં મળે. એટલે એ બધું છે. બીજું બધું અમુક વસ્તુઓ છે કે જે અમુક પ્રોપર્ટીનો યુઝ કરવો, કે ધારો કે મારા થકી આ વસ્તુને અહીંયા મોકલવાની છે, તો એ મારે ફિગર આઉટ કરવાનું છે કે હું એને કઈ રીતે સરસ રીતે પહોંચાડું. સો એ બધું અમુક ટેકનિકલ પાસાઓ પણ હોય છે. સો એ તો હું યશ તરીકે જ એને પ્રોસેસ કરતો હોઉં છું, અને યશ તરીકેની જે એક પ્રોસેસ છે કે હું માર્ક કઈ રીતે હિટ કરીશ, હું મારી પેરીફેરીથી માર્કને કઈ રીતે જોતો હોઈશ કે જેથી મારી આંખોમાં કે મારી બોડીમાં ન દેખાય કે હું માર્ક ઉપર આવે ને તેમ છતાં હું એ પર્ટિક્યુલર સ્પોટ ઉપર આવું. તો એ યશનું જે બ્રેઇન છે એ જ છે, અને દરેક ફિલ્મમાં સેમ જ ચાલે છે. સો એ મારી એવી કોઈ એટલી એવી ઇન્ટેન્સ પ્રોસેસ નહોતી. તમારા પાત્રની વાત કરીએ તો ખાસ કરીને ક્રૂર છે, સાથે સાથે ડે ટુ ડે લાઈફમાં એની જોબ પર પૂરતું ધ્યાન આપે છે. પણ જ્યારે પેલો કૂતરાવાળો જે એક સીન આવે છે, અને મેં જોયું થિયેટરમાં કે બધા હચમચી ગયા હતા. અને આટલી ક્રૂરતા આપણે જનરલી
ગુજરાતી ફિલ્મમાં નથી જોઈ, પણ એ લોકોને એકદમ ફીલ કરી રહ્યા હતા કે આ એની ક્રૂરતા ત્યાં સુધી માનવો સુધી, પણ જ્યારે જાનવર પર, એટલે ખરેખર જે મારણની વાત છે ત્યારે એ કે આ ભાઈ આ પક્ષી છે કે આ શિકારી છે, આ પ્રકારનું એ વખતે ફીલ થતું હતું. પણ સાથે સાથે સમાજની જે, ખાસ કરીને દીક્ષા તમને પૂછ્યું કે સમાજની આ પ્રકારની જે ઘટનાઓ છે જેના પર ખાસ કરીને જ્યારે પોતાના પરિવારની અંદર જ્યારે વાત કરે છે તમારું પાત્ર કે આવું આવું થયું છે મારી સાથે, અને એક મહિલા તરીકે શું કહેવું છે? કારણ કે આપણા ત્યાં આવી ઘટનાઓ સતત હજુ પણ બનતી આવે છે. ભૂતકાળમાં આપણે ઘણા બધા આંદોલનો પણ જોયા એને લઈને, અને હજુ એ ચાલુ જ છે. તો એક મહિલા તરીકે તમે આ આખી ઘટનાને કેવી રીતે જુઓ છો? અનફોર્ચ્યુનેટ છે, એક તો બહુ જ અનફોર્ચ્યુનેટ છે. એક મહિલા તરીકે તો નાનપણથી જ ટેવાઈએ છીએ, એટલે કે અમુક વસ્તુ અમારે નથી કહેવાની, આવાજ નતું પાડવાનું. એટલે અમુક વસ્તુ કહેવામાં આવી છે જે અમે ફોલો કરીએ છીએ, રાઈટ? અને એ સબકોન્શિયસમાં એટલું ફીડ ઇન થઈ ગયું છે હવે કે એ સેકન્ડ નેચર જ બની ગયું છે. તો આવું કંઈ બી થાય ને, જ્યારે નાની નાની વસ્તુ, હું બહાર નીકળું શૂટ માટે અને કોઈનું ગેઝ મને વિયર્ડ લાગ્યું, તો મારું ઓવર થિંકિંગ ત્યાંથી શરૂ થઈ જાય. હવે એ માણસ તો જતો રહ્યો, પણ મગજમાં રહે, એને કદાચ 5 વસ્તુઓ આગળ દેખાઈ ગઈ અને એ તો પોતાની લાઈફમાં બિઝી છે, પણ મારા 2-3 કલાક આમાં બગડશે. બિલકુલ. તો ક્યાંક એ સોસાયટી એ જે અનફોર્ચ્યુનેટલી જે સબકોન્શિયસ લેવલ પર મને અફેક્ટ કરી છે, એના લીધે આઈ હેવ બીકમ માય ઓન પ્રિઝનર. તો સ્પેશિયલી મારણના કોન્ટેક્સમાં વાત કરું તો ખાલી રતન નથી, એ પોતે પણ છે. શી ઇઝ ઓલ્સો કેપ્ટિવેટિંગ હરસેલ્ફ because the society is captivating her. તો એ વાત છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, કારણ કે હું સ્નોફ્લોમાં બોલી રહી છું એટલે મને યાદ આવ્યું કે વચ્ચેનો એક સ્પેસ હતો. હું અત્યારે ડેલી શૂટ કરું છું અને હું કાંદીવલીથી મીરા રોડ રોજ જાઉં છું. તો અમુક દિવસો મને છે ને રિક્ષામાં જવાની બહુ મજા આવે છે કેબ કરતા, કારણ કે બહુ અમેઝિંગ પવન આવતો હોય છે અને મ્યુઝિક સાંભળતું સાંભળતું જાઉં છું. અને મારી ટેવ એવી હતી નાનપણથી કે હું અંદરની સાઈડ બેસતી હતી, કારણ કે મમ્મી હોય, પપ્પા કોઈ તો હોય સાઈડમાં. હવે હું એકલી જાઉં છું અને એકલી પણ ફોર અ વેરી લોંગ ટાઈમ હું અંદર જ બેસતી. ખબર નહીં મને આ શું થયું છે, સડનલી હું બહારની સાઈડ બેસું છું અને આખો પવન ફીલ કરું છું. એ નાનકડી વસ્તુ છે, પણ એ જે ખબર નહીં, એ જે ફ્રીડમ છે, એ જે મને જે ફીલ કરાવે છે ને, એ 30 મિનિટ્સ મારા દિવસમાં સૌથી બેસ્ટ હોય છે. That is freedom for me. That is that space where I'm listening to music. I'm in my world. એટલે ખાસ કરીને આપણે ત્યાં એવું કહેવામાં આવે કે છોકરીઓએ આમ નહીં કરવાનું, કે પછી છોકરાઓને એવું કે મરદ થોડી રડે. તમે બધા રડો છો જીવનમાં? મારે તો સૌથી પહેલા એ જાણવું છે. હું તો વાતે અત્યારે આ જે વાત કહી રહી હતી એ એકચ્યુઅલી અહીંયા સુધી એવું આવ્યું કે કેટલી બ્યુટીફુલ પોએટિક વાત છે. બિલકુલ બિલકુલ. તો હવે તો સુરતનું ખબર નહીં, મરદ બનવાનું છે મારે. એટલે એ જે મરદ બનવા વાળી વાત જે થોપવામાં આવે છે કે ભાઈ રડાય નહીં, બરાબર, આ બધી જ વાતોની વચ્ચે આપણને જાણતા અજાણતા બાળપણથી એ રીતે તૈયાર કરવામાં આવે છે કે અમુક પ્રકારની જે આપણે છોકરા જ એટલે કરીએ, છોકરીઓના ઘરમાં કે ના દીદી આવું ના કરાય, તારે તો ભલે ભાઈએ માર્યું તારે સામે હાથ નહીં ઉપાડવાનો, અથવા કે આ પ્રકારનું શીખવવામાં આવે છે. ને પછી મોટા થઈને અપબ્રિંગિંગ સમાજની અંદર જ્યારે જવાની વાત હોય ત્યારે એ કોઈ કહેવા વાળું હોતું નથી, પણ જ્યારે સામે આ પ્રકારના શૈતાન જેવા લોકો ઊભા હોય ત્યારે જાતે લડવાનું હોય છે. અને એ અપબ્રિંગિંગના કારણે ઘણી બધી વખત મહિલાઓ ખાસ કરીને નથી બોલી શકતી. કોર્પોરેટ વર્લ્ડ હોય, સિનેમા હોય કે કોઈ પણ જગ્યા હોય, એની અંદર ક્યાંય પણ છેડતી થાય તો કે આપણે નથી બોલવાનું, નહીં તો સમાજનું, આપણા સમાજમાં શું મોં બતાવીશું. જેને છેડતી કરી એને મોં નથી બતાવવાનું, પણ જેની થઈ છે એને મોં બતાવવાનું, એ પ્રકારની વાત હોય. રાષ્ટ્રીય પુરસ્કાર સુધી ફિલ્મ જે ગઈ, તો એમાં શું કઈ રિલીઝ થાય પહેલા જ તમારે એની અંદર મોકલવાની હોય છે? શું પ્રોસેસ હોય છે? કયા પ્રકારનું એમાં હોય છે? અમને રાષ્ટ્રીય પુરસ્કાર 2024 માટે મળ્યો છે, જે હવે 2026માં અનાઉન્સ થયો.
તો રાષ્ટ્રીય પુરસ્કારમાં ફિલ્મ મોકલવા માટે એક જ શરત હોય છે કે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ હોવો જોઈએ. જી એ ભલે પછી રિલીઝ થઈ હોય કે ન થઈ હોય. અમારી પાસે સેન્સર સર્ટિફિકેટ હતું કારણ કે જે તે સમયે 2024માં અમે વિચારતા હતા કે આને રિલીઝ કરીશું બરાબર. ડિસેમ્બરની આસપાસ. એનું ટીઝર બી અમે કદાચ ફક્ત પુરુષો માટે ફક્ત મહિલાઓ માટે. ફક્ત મહિલાઓ માટે સાથે કાઢ્યું બી હતું, પણ ત્યારબાદ કંઈક બેઠું નહીં અને બરાબર. એટલે પછી તો રાષ્ટ્રીય પુરસ્કાર માટે સેન્સર સર્ટિફિકેટ ઇઝ અ મેન્ડેટ. બાકી બધી વસ્તુ તમે રિલીઝ કરો ના કરો બધું ચાલે છે. બરાબર. રાષ્ટ્રીય પુરસ્કાર તો મળી ગયો, પણ પછી ઓડિયન્સ સુધી પહોંચાડવાની ખાસ કરીને ચેલેન્જ હોય છે. અત્યારે પણ આપણે જોયું કે અત્યારે હમણાં જ હું સ્પાઈડરમેન બુક કરી રહ્યો હતો, કરેક્ટ. બરાબર. તો એની ટિકિટ્સની કિંમતો, તેમ છતાં લોકોનું એ બાજુનું વલણ, અને સામે પુરસ્કાર તો મળી ગયો પણ લોકો સુધી પહોંચવા, કારણ કે એક ખર્ચ થાય છે ફિલ્મ બનાવવામાં, બિલકુલ. તો એને કાઢવાનો છે. કારણ કે આગળ બીજી ફિલ્મ બનાવીએ ના બનાવીએ એ ચોઈસ છે, પણ એ તો પણ એક કોઈ પણ પ્રોડક્ટ તમે બનાવો તો એમાં તમને એવી અપેક્ષા હોય કે સારું વળતર મળે. બિલકુલ. તો ઘણી બધી વાર હું ટેકનિકાલિટી એવી સાંભળતો હોઉં છું કે શો નથી મળી રહ્યા, અથવા એ પ્રકારના શો ગુજરાતી ફિલ્મોને મળે છે જેની અંદર ઓડિયન્સ ટાઈમે જોવા લગભગ ના જતું હોય. કરેક્ટ. તો આ બધું શું છે, કંઈક સરળ ભાષામાં લોકોને સમજે એવું? બહુ સિમ્પલ છે કે તમે જે વાત કહી ને કે કદાચ સ્પાઈડરમેન લોકો જોવા જશે, એ એમની ફર્સ્ટ પ્રેફરન્સ હશે. ફેર ઇનફ. મલ્ટીપ્લેક્સ એક ડેમોક્રેસી છે, કરેક્ટ. પણ મને એવું લાગે છે કે હું પાછો 2012માં આવી ગયો, બરાબર. જ્યારે લોકો એવું કહેતા હતા કે લોકો ગુજરાતી ફિલ્મ નહીં જોવા જાય, હિન્દી ફિલ્મને પ્રેફરન્સ આપશે. જી. બીક તો હોય જ એઝ અ મેકર, પણ એનો જવાબ જે છે ને એ હું ન આપી શક્યો કારણ કે ઓડિયન્સે આપી દીધો. બરાબર. ઓડિયન્સને ગમ્યું, વર્ડ ઓફ માઉથથી એ ફિલ્મ ચાલી, અને એ કેવી રીતે જઈશ પછી જે પણ અત્યારે આપણે કેવી રીતે જઈશને કહેતા હોઈએ એવું મને હવે ફરી ફીલ થાય છે. પણ તમે જુઓ કોમ્પિટિશન પહેલા શું હતું કે કોઈ હિન્દી ફિલ્મ જોવા જાય એના કરતાં ગુજરાતી ફિલ્મ જોવા ગયા. હવે શું છે કે સ્પાઈડરમેન રિલીઝ થઈ છે તો શું આ ગુજરાતી ફિલ્મ જોવા જશે? કંઈ વાંધો નથી, કદાચ ન બી જાય, પણ હું આ વસ્તુને એક ફિલ્મ પૂરતી નથી જોતો. આ એક અભિગમ છે જી. જે 2012માં શરૂ થયું. એ આજે આપણે જોઈએ છે કે લોકો, કેટલા લોકો હવે આવીને કહે છે કે યાર હિન્દી ફિલ્મ કરતાં આપણે ગુજરાતી ફિલ્મ જોવા જઈએ છીએ. હવે વિચાર કરો, આજથી 10 વર્ષ પછી કે 5 વર્ષ પછી લોકો કદાચ એવું કહેશે, ઉપર સ્પાઈડરમેન નહીં, આપણે પહેલે કોઈ ગુજરાતી ફિલ્મ જોવા જઈએ. હું અને આવી રીતે જોઉં છું. અત્યારે મારણ જ્યારે રિલીઝ થયું છે, સારા શોઝ મળ્યા છે, સારા લોકો સુધી પહોંચી રહ્યું છે. ઓબ્વિયસલી કદાચ સ્પાઈડરમેન એમનું ફર્સ્ટ પ્રેફરન્સ હોય, નો પ્રોબ્લેમ. અમારું સૌથી પહેલું દ્રષ્ટિકોણ જ એ હતું ફિલ્મને જોવાનું, જેમ તમે કહ્યું ને કે કૂતરાને મારવાનું સીન આપણે ગુજરાતીમાં નથી જોયું. મારે આ જ કાઢી દેવું છે લોકોના મગજમાં. કેમ તમે ફિલ્ટર રાખો છો કે ગુજરાતી ફિલ્મ છે એટલે આપણે આવી રીતે જોવાનું? તમે ફિલ્મ જોવા જાઓ, કદાચ કાલે ઉઠીને એક સ્પાઈડરમેન તમને જોવા મળશે જે ગુજરાતીમાં હશે, ત્યારે તમે ફિલ્ટર નહીં રાખો કે ગુજરાતીમાં ક્યારે સ્પાઈડરમેન નથી જોવા. આપણે જેમ કહીએ છીએ કે સાઉથ ઇન્ડિયન જેવી ફિલ્મ બને જે સબ્જેક્ટિવ હતી, બિલકુલ એ પ્રકારનું. એ જ રીતે તમે ગુજરાતી ભાષાને એની આગવી ઓળખ મળે અને લોકો એવું કહે કે હું ગુજરાતી ફિલ્મ જોવા જઉં છું. બરાબર. પછી કોઈ કૂતરાનું સીન આવે કે કોઈ હાસ્યનું સીન આવે કે કોઈ પરિવારનું સીન આવે, એમને એવું ફિલ્ટર ન હોવું જોઈએ મનમાં કે આ ગુજરાતી ફિલ્મમાં આવું કેમ? એ વર્લ્ડ સિનેમા છે, આપણે એક વિશ્વનો ભાગ છે ને. અમે પ્રયાસ એ જ કર્યો છે કે આપણે એક ઇન્ટરનેશનલ ક્વોલિટીની, લોકો બહાર આવીને એવું કહે કે નહીં યાર સાઉથની પિક્ચર જોતા હતા ને, હવે ગુજરાતી જોઈશું. બિલકુલ. ફિલ્મની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને એનું જે જગ્યાઓ પણ હતી, તો સત્ય ઘટનાઓ પર આધારિત એવી વાત છે. તો એ પ્રકારની કોઈ જગ્યાઓ તમે, કે પછી એની અંદર ખાલી તમે એ સ્પોટ એ રીતે લીધા છે કે એવી ઘટનાઓ તમે ભેગી કરીને આખી ફિલ્મ બની છે? નહીં, તો અમે જો હાઈવે વિલેજીસનો જે કોન્સેપ્ટ છે એ બધાને લગભગ ખબર જ હશે. ના ખબર હોય તો એવું છે કે ભાઈ ઘણા બધા એવા ડોક્યુમેન્ટરીઝ છે આપણા ગુજરાતમાં પણ, એવી જગ્યાઓ છે જ્યાં હાઈવે વિલેજીસ છે. લોકો પોતાની મા, દીકરી, બહેન જે પણ હોય ઘરની સ્ત્રીને એક દેહ વેપારમાં, અને એ એમના માટે વ્યવસાય છે, એમાં કંઈક એમ એ જે બી કંઈ કરતા હશે એ બધી ડોક્યુમેન્ટરીઝ અમે જોઈ. ઓકે. અમે ઓબ્વિયસલી વિક્ટિમ્સને ન મળી શક્યા, બિલકુલ, ઓનેસ્ટલી, પણ ડોક્યુમેન્ટરીઝથી એટલું બધું જાણવા શીખવા મળ્યું, વાંચવાથી કેટલું બધું જાણવા શીખવા મળ્યું કે અમે ધીરે ધીરે એ વર્લ્ડને સમજતા ગયા, અને પછી અમારી જ રીતે એ વર્લ્ડને અમે બનાવ્યું છે. આઈ હોપ કે અમે લોકો જસ્ટિસ આપ્યું છે, કારણ કે વાત માત્ર હાઈવે વિલેજની નથી, વાત એકચ્યુઅલી સમાજની છે. તમે જુઓ તો આપણે વાત કહીએ છીએ હાઈવે વિલેજ, બટ વોટ ઇઝ ધ હાઈવે કનેક્ટેડ ટુ? હાઈવે તો સિટીથી જ કનેક્ટેડ છે ને. એટલે અમે બે વર્લ્ડ ઊભા કર્યા છે. એક બાજુ વાડી ગામ છે, પણ એ ગામ કનેક્ટેડ છે શહેર સાથે, અને એને કોણ કનેક્ટ કરે છે? એક જનાવર કનેક્ટ કરે છે જેનું નામ છે રતન. એ શહેરમાં જાય છે, પાછો ગામમાં આવે છે, ગામથી પાછો શહેર મારણ કરીને પાછો, અને મારણ કરે. આ આખી એનોલોજી છે.
રતનનું કેરેક્ટર આપણે જોઈએ તો એની જે ક્રૂરતા છે ઘણી વખત ફિલ્મમાં એવું દેખાય કે એક સારો મિત્ર, ઘણીવાર એવું લાગે કે સારો પ્રેમી પણ વચ્ચે થઈ ગયો, પણ પછી એની માનસિકતામાં તમને શું લાગે છે કે કઈ એવી ઘટનાઓ કે જે વારંવાર પછી એનું કેરેક્ટર જેમ બદલાતું રહે છે, કે એક જ જીવનની અંદર આ ભાઈ આટલું બધા પાત્રો જીવી રહ્યો છે કે આ અલગ અલગ ચહેરા છે આના, તમને શું લાગે છે? અમે છે ને એક રિસર્ચ વખતે એક ડોક્યુમેન્ટરી જોઈ હતી કે જેમાં એક કેપ્ટિવેટર એની જે સ્ત્રીને એને કેપ્ટિવેટેડ રાખેલી એની સાથે એક વાત કરતો હતો. સો એમાં એક બહુ જ સરસ એનું હતું કે એ આપણને ખબર છે કે આ માણસ દાનવ છે આ વ્યક્તિ માટે, પણ એ વ્યક્તિની સામે એને એટલો સરસ વ્યક્તિ લાગે કે સરસ એટલે સરસ ઇન અ વે કે એ કોન્સ્ટન્ટ છે ને એને હોપ સીડ કર્યા કરતો હતો. સો રતન અને બિરવામાં પણ એ જે એક દાર્જિલિંગની વાત હોય કે એની સાથેના એના પ્રેમની વાત હોય, ચોટલો ગૂંથવાની વાત હોય, એ એક હોપ, એક આશાનું બીજ એ વાવતાની સાથે 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 પણ એની ક્રૂરતા એ છે કે એ માણસ એ આશા આપતા પણ એ જ કરી રહ્યો છે જે એના મનમાં છે. એના માટે જરા પણ બીજા કોઈ થોટ્સ કે બીજા કોઈ સવાલો નથી મગજમાં આવતા. અને ઇન ધી એન્ડ આપણે રાક્ષસ સુધી એને કમ્પેર કરીએ છીએ પણ એ છે માણસ. સો એ જે હ્યુમન શેડ્સ છે એના, કે શું એ દાનવ જેવો વ્યક્તિ હસતો નહીં હોય, શું એ દાનવ જેવો વ્યક્તિ ખુશ નહીં થતો હોય, એ કેવી રીતે થતો હશે, એ થ્રુ આઉટ એ જર્નીમાં એની એક લાઈફ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ જ મને છે ને સ્ક્રિપ્ટની બહુ મોટી ખાસિયત લાગી હતી. હું ઘણા ઇન્ટરવ્યુઝમાં કહેતો હોઉં છું કે અભિષેક સર છે ને ગ્લોરીફાય નથી કરતા, એ રિયાલિટી બતાવે છે. સો એ જ સ્ક્રિપ્ટની બી મને ખાસિયત લાગતી હતી કે આ માણસને એવું નથી કે આ માણસ આવે એટલે સીધો દંડો જ કાઢે છે, કે આ માણસ આવે એટલે ખાલી હું જ કરે છે. આ માણસ હસે પણ છે, આ માણસ એની રીતે એની મજા પણ લે છે, મૌન પણ રહે છે, આ માણસનું મૌન પણ છે, આ માણસમાં બધા જ શેડ છે કે જે આ વ્યક્તિ પ્રમાણે હોવા જોઈએ. અને એટલે જ એઝ એન એક્ટર છે ને આમ પેલું તમને મજા આવે કે યાર આ એવું નથી કે જસ્ટ એ ડરાવવા માટે જ ત્યાં નથી, એની પોતાની પણ ખામીઓ છે, એની પોતાની પણ એવા પ્રોબ્લેમ છે જેની સાથે અહીંયાથી ડીલ કરી રહ્યો છે. એટલે એ બધું એક લાઈફ છે ત્યાં, અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે એઝ એન એક્ટર. દીક્ષા, આ ફિલ્મ તમે કરી અને પહેલાનું જીવન અને હવે તમે કોઈ પણ આ પ્રકારના પર્સપેક્ટિવ ડોક્યુમેન્ટરીઝ જુઓ કે કંઈ પણ જુઓ, તો આ જે મહિલા પાત્રો છે જે ખરેખર જીવનમાં જેને પર આ વીતી રહ્યું છે, અને આપણે ઘણી બધી ડોક્યુમેન્ટ ન્યૂઝના અહેવાલો જોયા કે દેશભરની અંદર આપણે જોઈએ છીએ કે દેહ વેપાર અલગ અલગ જગ્યાએ ચાલી રહ્યો છે. ઇન્ટરનેશનલ પણ ટ્રાફિકિંગ, જે હ્યુમન ટ્રાફિકિંગ છે થાય છે, આપણે એના ઘણા બધા અહેવાલો પણ આવે છે. કન્ટેનર્સના જે રીતે ફિલ્મમાં ઉપયોગ કરવા, એ જ પ્રકારના કન્ટેનર્સમાં આખું ટ્રાફિકિંગ થતું હોય છે. તો આ જે પુરુષોની ક્રૂરતા અને મહિલાઓ પર જે વીતે છે, અને કારણ કે પેલો જેમ કહ્યું કે કામ કરીને આવેલો પુરુષ અને એને ખાલી સ્ત્રીના દેહમાં જ ખાલી ઇન્ટરેસ્ટ છે, એને બીજું કશું જોતું નથી. તો એ ઇમોશન જે છે મહિલાઓના, ખાસ મહિલા જ આ અનુભવી શકે, તો એના વિશે તમને શું લાગે છે કે કેવું વીતતું હશે મહિલાઓ પર એમ? કે કારણ કે ફિલ્મ જોઈએ ત્યારે એમ આપણને એમ હજ મચાવી નાખે કે ભાઈ આ પ્રકારની ક્રૂરતા. પ્રેમની વાત આવે ત્યારે મહિલા એટલું ભૂલી જાય છે કે ભાઈ કે ભલે આણે આ કર્યું પણ આ હું પ્રેમ કરું છું અથવા કે મને પ્રેમ કરે છે. તો મહિલાઓ કેવી રીતે માફ કેવી રીતે કરી દેતી હોય છે? મને તો પહેલા તો બહુ સારો પ્રશ્ન છે એકચ્યુઅલી, ખરેખર બહુ. અને આપણામાંથી કોઈની પાસે આનો જવાબ નહીં હોય, એક મહિલા જ આનો જવાબ આપી શકે. કોઈ કહી જાય એમને તો મને ઊંઘ ના આવે, એમ કોઈ કશું સંભળાવી ગયું હોય, મહિલા માફ કરી દે કે હા ચાલો પાછું જીવન પાછું શરૂ કરી દે. હા, લાર્જર પિક્ચર કદાચ જોતા હોઈએ, કદાચ એ નર્ચરિંગ ક્વોલિટી જે છે મહિલાઓમાં, એના લીધે એટલું પ્રેમ છે અંદર, અને ખબર છે કે માણસ જ છે ને. આઈ થિંક એ જે માતૃત્વ છે મે બી એના લીધે આઈ થિંક કે નેચરલી જ હોય છે બધી મહિલાઓમાં
કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. એટલે કદાચ એના લીધે માફ કરી દેતા હશે. અને આઈ ઓલ્સો ફીલ કે જેમ ક્યાંક છે ને ડિસ્ટ્રપ્શન નથી ગમતું મહિલાઓને ખાસ, જી 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 એ બધું તોડી ફોડી નાખવું ઘર, પછી એ બહુ એમના માટે બહુ મોટી વાત થઈ જાય છે અને એના રિપરકશન્સ બહુ છે. એઝ અ ફિમેલ પ્રયત્ન એ જ હોય છે કે પીસ મેકર બની જવું. એટલે તમે જોયું હશે કે ઘણી બધી ફેમિલીઝમાં છોકરાઓ બાળકો તોફાન કરતા હશે અને પપ્પા મારતા હશે અને મહિલાઓ જે મમ્મીઓ હશે એમ શાંત પાડતી હશે. એ ઓટોમેટિક રોલ અઝમ્પશન છે એઝ અ પીસ મેકર કે ના મારે જા. હવે કોમ્પ્લેક્સિટી એ છે કે અત્યારની જે છોકરીઓ છે ઇન્ક્લુડિંગ મી, એટ ટાઈમ્સ મને એવું થાય કે હું કેમ સબમિસિવ થઈ ગઈ. આ સિચ્યુએશનમાં મારે સબમિસિવ નહોતું થવું, પણ એ જ ડ્યુઆલિટી છે. ક્યાંક એ સબમિસિવનેસ જે આવી રહ્યું છે એ માતૃત્વના કારણે, નર્ચરિંગ ક્વોલિટીના કારણે, અન્ડરસ્ટેન્ડિંગ ક્વોલિટીના કારણે પણ આવતું હોય છે. તો એમ્પથી, અન્ડરસ્ટેન્ડિંગ, એના લીધે આઈ થિંક મેજરલી હું એને એ રીતે પણ જોઉં છું, સોરી, કે ઓર ઓપ્શન ही क्या है. સમાજ એવું બાંધી દીધું છે. બરાબર. કોઈક હસબન્ડ એની વાઈફને મારતો હશે ને અને દીકરી જઈને કદાચ એની મમ્મીને પિયરમાં કહેશે ને, તો મમ્મી શું મમ્મી કહે છે એવું કે દીકરા ઠીક છે, હવે ઘરની વાત છે, ભૂલી જાય, તો એને થોડોક વધારે વાલ કરજે આજે. કારણ કે સમાજનું એવું બંધારણ છે કે તું વિરોધ ના કરી શકે આ વાત, તારે છૂટું નથી. અને એક માં જ એની દીકરીને આવું કહે છે. અને આ સૌથી ઇન્ટરેસ્ટિંગ ઘટના છે જે ફિલ્મની અંદર પણ છે ને, આપણે કેવું ન જોઈએ ઓડિયન્સને, પણ આ વાત જે છે ને એ મને ખૂંચી સૌથી પહેલા, કે સબસે પહેલા વિરોધ ઉસી નારી કા હૈ. કારણ કે એ પણ પોતે આ જ સર્કલમાંથી ગુજરીને આવી છે. આ એક જે ચેન છે ને એ બંધ જ નથી થતી. અને આપણે ઓડિસી મૂવી જોઈએ, મહાભારત જોઈએ, કે દુનિયાના અત્યાર સુધીના યુદ્ધ જેટલા જોઈ લઈએ, એની અંદર ભોગવ્યું મહિલાઓ જ છે. પુરુષો ઝઘડી મરે, આમાં પછી છેલ્લે ભોગવવાનું આ ફિલ્મોમાં જોઈએ કે માઇથોલોજીમાં જોઈએ, છેલ્લે તો મહિલાઓ જ ભોગવવાનું આવે. તમને એક વાત કહું છું ખાલી કે આ અનરેસ્ટ એક ટાઈપનું ફિયર આઈ થિંક ઓલ ધ વિમેન हैव कि ये फसाद नहीं होनी चाहिए. हाँ. कुछ भी कंट्री में अनरेस्ट नहीं होनी चाहिए क्योंकि हमारे दिमाग में पहले ही वो चीज आती है. हाँ. एनीबॉडी कैन बार्ज इन माय रूम एंड एनीथिंग कैन हैपन. तो दैट्स द मोस्ट स्केरी थिंग फॉर ऑल ऑफ अस. इट्स अ नाइटमेयर. તો એટલા માટે આવું ક્યારે બી કઈ બી એવી સિચ્યુએશન આવે ને તો ઓટોમેટિકલી આઈ હેવ સીન ઓલ વિમેન પેનિકિંગ ધ મોસ્ટ. એટલે ઘરમાં કે ક્યાંય પણ ઝઘડો થતો હોય તો મહિલા રોકવામાં હશે, બરાબર. હુલ્લડ થતા હોય ક્યારે પેલા કોઈ મહિલાએ જઈને પેલાનું ઘર સળગાવી દીધું, એવું કે આપણને નહીં જોવા મળે કે સાંભળવા મળે. એમાં પુરુષોનો જ હાથ હોય. મૂળ સર્જક વૃત્તિ છે ને. હા, બસ સર્જક છે, ચટણી છે. એની વચ્ચે સુરજનું પાત્ર આપણે જોઈએ તો કદાચ એના મિત્રને રોકવાનો પ્રયાસ કરે. સમાજમાં આવા પણ લોકો બિલકુલ છે અને તમે અને એ દેખાય કે ભાઈ સતત રોકી રહ્યો છે કે ભાઈ રહેવા દે ને. જે રીતે એક પાત્રને જવા દે છે કે હા તું નીકળ, આ તે આંગળી કપાઈ ગઈ છતાં એમનામાં હજુ ક્યાંક પેલી દયા પડી છે. છેલ્લે મૂકવા જાય છે તો તે કહે કે ના ના રહેવા દે. પહેલા તમે લાલાનું પાત્ર પણ કર્યું, એની અંદર પણ કોઈને માર્ગ બતાવો છો અને અત્યારે માર્ગ બતાવો છો. એટલે ભાઈ એવું નક્કી નહીં કરી રાખ્યું કે આપણે માર્ગ બતાવવાનું કામ જ કરવાનું છે. ભાઈ માર્ગ જ બતાવવા આવ્યો છું. જોડે જોડે મને માર્ગ મળે છે એટલે એ વધારે important. નીકળવું નથી લાલા એમ કરીને પછી શું આગામી બીજા કોઈ પ્રોજેક્ટમાં માર્ગ બતાવી રહ્યા છો? શું છે અત્યારે પ્લાન? શું છે નેક્સ્ટ કેરેક્ટર ની આગામી કોઈ ફિલ્મમાં માર્ક બતાવી? હા, એટલે સીધી વાત કરીએ મુદ્દાની જેમ. આ થોડોક મજા કેવો વધારે છે, ના. સિરિયસ જવાબ આપતું ખરેખર નથી બતાવતો માર્ગ. મારે માર્ગ નથી બતાવો બસ. હવે મારે માર્ગ ની જરૂર છે. મને કોઈ માર્ગ બતાવે તો હું અત્યારે મારો માર્ગ શોધું. તો હવે હું શોધમાં નીકળ્યો છું કે મને કોઈક
મળે જે મને માર્ક બતાવે. યસ, તમારું સ્ક્રિપ્ટ સિલેક્શન હોય તો તમે શું ખાસ વાતો ધ્યાન રાખો છો? કારણ કે આપણે જોયું કે એક મિત્રોવાળી ફિલ્મોનો આખો દોર આવ્યો, પછી સતત પેલી લગ્નની સમસ્યાઓનો દોર આવ્યો, હવે ધીમે ધીમે અલગ અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ કહીએ કે અલગ અલગ ફિલ્મો અલગ અલગ વિષયો પર બની રહી છે. તો હાલ તમે શું ધ્યાન રાખતા હો છો કોઈ પણ સ્ક્રિપ્ટ આવે તમારી પાસે? મારા માટે મેં ક્યારે એવું નથી વિચાર્યું કે અત્યારે કયો દોર ચાલે છે, કયો સમય ચાલે છે. મિત્રોની ફિલ્મનો દોર આવ્યો એક એવું મારા મગજમાં નહોતું. મારી તો ફર્સ્ટ ફિલ્મ હતી. બિલકુલ બિલકુલ. અને એ પણ એટલા માટે કારણ કે મને સ્ક્રિપ્ટ ગમી હતી. મને એની પહેલાં પણ એક ફિલ્મ ઓફર થઈ હતી. મારે ફિલ્મનું નામ નથી લેવું, પણ એ ફિલ્મ ત્યારે તો મારી એક પણ ફિલ્મ નહોતી આવી આ તે, ત્યારે ફિલ્મ ઓફર થઈ હતી અને પણ સ્ક્રિપ્ટમાં મને એટલી મજા ન આવી કે હું આ કરું, તો મેં એમને ના પાડી. ત્યારે ઘરમાં એવું થયું કે યાર આ ફિલ્મ એટલે થિયેટરમાં ચાલે એવી ફિલ્મને તું ના પાડે છે, કે તું મોટા પડદે દેખાય એવું એમ મલ્ટીપ્લેક્સમાં જઈએ એવી ફિલ્મને તું ના પાડી રહ્યો છે. મેં કીધું યાર મલ્ટીપ્લેક્સમાં ચાલે છે શું એ ઇમ્પોર્ટન્ટ છે ને, આવું પછી ચાલશે તો પછી જે હોય. સો એવું મગજમાં નહોતું કે અત્યારે મિત્રોની ફિલ્મ ચાલી રહી છે તો એ કરીએ. ના કે મારે લગ્નની ફિલ્મો તો એટલી મેં કરી છે નહીં, એટલે એ પણ દોર એવો નહોતો. એક્સપેરિમેન્ટલ પણ તમે જો એવું કહેતા હો કે હમણાં આવ્યું છે, તો આ તો અમે 4 વર્ષ પહેલા કરી હતી. બિલકુલ. તો ક્યારેય મગજમાં એવું નહોતું કે અત્યારે કઈ ફિલ્મોનો સમય ચાલે છે એ ફિલ્મ પકડી લઈએ. આ કોઈ મારા માટે ક્યારેય સ્ક્રિપ્ટની સિલેક્શન મજા આવે તો ફોર્મ્યુલા નથી કે અત્યારે શું ચાલે છે, અત્યારે શું ટ્રેન્ડમાં છે એવું કરીએ, એવું ક્યારેય નથી રહ્યું. હંમેશા મારા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ રહ્યું છે કે વાર્તા જે કહેવાઈ રહી છે એ કઈ રીતે કહેવાઈ રહી છે, મને કેટલું એંગેજ રાખે છે એ સ્ક્રિપ્ટ. જ્યારે પણ હું સાંભળું છું કે વાંચું છું તો શું મને ક્યુરિયસ કરે છે, મને એંગેજ રાખે છે, મને મજા કરાવે છે. પેલા આપણને મજા આવશે તો ઓડિયન્સ. એક્ઝેક્ટલી. બરાબર છે. સો મને મજા આવવી જોઈએ, હું એંગેજ થતો હોઉં તો એ મારા માટે વર્ક કરે છે, અધરવાઇઝ નથી વર્ક કરતું. જી. અભિષેકભાઈ, ઓડિયન્સને કહી દો કે શા માટે થિયેટરમાં જઈને મારણ જોવું જોઈએ? આ કેમેરામાં કહેવાનું છે? હા બિલકુલ બિલકુલ. નમસ્કાર, હું છું અભિષેક. અમારી એક ફિલ્મ આવી છે જેનું નામ છે મારણ. એમાં યશ સોની, દીક્ષા જોશી, સુહદ ગોસ્વામી અને બીજા ઘણા બધા કલાકારો છે. અમે લોકોએ ખાસ એવો પ્રયત્ન કર્યો છે કે એક ગુજરાતી ફિલ્મ જે તમને ગૌરવ અપાવે, જે તમે આજકાલ જોઈ રહ્યા છો મલયાલમ સિનેમા હોય, સાઉથ ઇન્ડિયન સિનેમા હોય, ઇન્ટરનેશનલ સિનેમા હોય, કારણ કે મને ખબર છે તમારા બધાના ઓટીટી સબસ્ક્રિપ્શન્સ ઘણા બધા છે અને ઘણું બધું તમે દુનિયા દેશનું જોઈ રહ્યા છો. ગુજરાતીને પણ એક એવી તક આપો, તમને નિરાશ નહીં કરે. આ ફિલ્મને ઓલરેડી ભારતનો સર્વોચ્ચ એવો રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યો છે. કઈક કારણોથી પુરસ્કાર મળ્યો હશે, હવે ઓડિયન્સના પુરસ્કારની અમે રાહ જોઈ રહ્યા છીએ. અમારી ફિલ્મ મારણ સિનેમાઘરોમાં આવી ગઈ છે. તમે હંમેશા કંઈક નવું ગુજરાતી ફિલ્મમાં થયું હોય એને સહકાર આપ્યો છે, એને સાથ આપ્યો છે અને એ ફિલ્મોને, એ પાત્રોને વધાવી લીધા છે. તો આ એક એવો પ્રયોગ છે કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત અમે એક એવા અંદાજમાં કીધી છે કે જે તમને મજા કરાવે, તમને જકડી રાખે, તમને વિચારતા કરે. આવી એક ફિલ્મ લઈને અમે આવી ગયા છે સિનેમાઘરોમાં. સો પ્લીઝ જાઓ, જુઓ અને પ્લીઝ અમને જણાવો કે આ અમારો નવો પ્રયોગ તમને કેવો લાગે છે. ઓટીટીની તો છેલ્લે મારે નથી કરવી વાત, પણ ઓટીટીની વાત કરી કે ઘણા બધા સબસ્ક્રિપ્શન લીધા છે લોકોએ. તો હમણાં તમારું એક ઓહોને પર રિલીઝ કરવાના હતા, તમે એવી વાત કરી હતી. અને એટલે ગુજરાતી ઓડિયન્સ, આપણને કોવિડ પછી એવું લાગતું હતું કે એવા બધું ઓટીટી પર જ છે, પાછું થિયેટર ખુલ્યું અને ગુજરાતી ઓડિયન્સ ગુજરાતી ઓટીટી તરફ નથી વળી શકતું કે એમને નેટફ્લિક્સ, પ્રાઇમ કે એ બધા જ મોટા ઓટીટી જ જોઈએ છે એવું? કારણ કે ઘણી બધી ભાષાઓમાં આપણે જોયું કે લોકલ ઓટીટી જોરદાર ચાલે છે. કરેક્ટ. જી. મને છે ને આમાં બહુ જ સોશિયો ઇકોનોમિક કન્ડિશન એનું કારણ લાગે છે, કારણ કે આપણે એટલા ઓપ્લુએન્ટ છીએ એક રીતે, કે પ્રોસ્પરસ છીએ કે બહાર જમવા માટે જઈશું ત્યારે શું કહેવાય ઓલું ચાઇનીઝ એન્ડ જેપનીઝ એન્ડ ઇટાલિયન એન્ડ એવા વર્લ્ડ ક્વિઝિન ખાઈશું, પણ ઘરે આવીશું તો આપણે ખીચડી આપણી વાટકીમાં લઈને ખાઈશું. તો મને લાગે છે કે જ્યારે વાત આવે છે જ્યાં તમે પૈસા ખર્ચી શકો છો અને તમે જોઈ શકો છો, તો ઇન્ટરનેશનલ ઓટીટીઝ હોય ને બધામાં સબસ્ક્રિપ્શન લીધા હોય, પણ જ્યારે કંઈક ઘરનું જોવાનું આવે છે ત્યારે સિનેમાની અંદર લોકો ગુજરાતી ફિલ્મ માણવા જાય છે, કારણ કે એક કલેક્ટિવ વ્યુઇંગની મજા પણ છે ને. બરાબર છે. એટલે અમારા સમાચાર જગતમાં એવું જ છે. એટલે લોકોને હંમેશા એ અપેક્ષા હોય છે કે
મોટા મોટા મીડિયા હાઉસીસ એમના સમાચાર લોકલ લેવલે બતાવે, હા. પણ પછી સ્વતંત્ર મીડિયાને એમના સબસ્ક્રિપ્શન નથી જોતા. Correct. એમને પછી ખીચડી ખાવી છે ઘરે, પણ હવે છે ઘરે પાણી આવી જાય ત્યાં સુધી પછી કે ક્યાં હતા તમે? અમે ઓફિસમાં જ બેસશું, બહુ ફર્યા, પણ તમારે પાણીની ચિંતા નથી તો પછી અમારે બહુ નથી. પણ એટલે એવું છે કે ભાઈ હા, એટલે સમાચાર જેમ ફિલ્મો તમારા સુધી પહોંચે એના માટે તમારે થોડું જોવા જવું પડે, એ જ રીતે સમાચારો તમારા સુધી પહોંચે તો જે તમારા સમાચાર બતાવે છે એમના સુધી તમારે કંઈક ફાળો આપવો પડશે. અને ફિલ્મ બહુ જોરદાર છે, મજા આવી જોવાની. અને આ પ્રકારના મને તો ખાસ એક પત્રકાર તરીકે અલગ અલગ વિષયો પર એક્સપેરિમેન્ટ થાય અને અલગ અલગ વિષયો પર ફિલ્મ બને, એની મને સૌથી વધારે ગુજરાતી સિનેમામાં મજા આવે છે. અને ખરેખર અને જ્યાં જ્યાં હું જયું ત્યાં આ પ્રકારની વાત કરતો હોઉં છું, કારણ કે બધા મિત્રોમાં આ બધી ચર્ચા જ્યારે થતી હોય વર્લ્ડ સિનેમાની, સાઉથ ઇન્ડિયન સિનેમાની, ત્યારે ગુજરાતી તરીકે આપણે આપણી ફિલ્મોની વાત હવે કરી શકીએ છીએ. એ તબક્કા પર હવે આપણે આવી ગયા છે અને એ વાતનો સૌથી વધારે આનંદ છે. તમે પણ જજો ફિલ્મ જોવા, તમારા આસપાસના સિનેમાઘરમાં, દૂરના સિનેમાઘરમાં, જ્યાં જવું હોય ત્યાં પણ જજો જોવા અને મજા આવશે, એની ગેરંટી હું આપું છું. તમારા જે કંઈ પણ મંતવ્ય હોય ઇન્ટરવ્યૂને લઈને કોમેન્ટ કરજો. ફરીવાર અભિષેકભાઈ અને બધા સાથે ઇન્ટરવ્યૂ કરીશું, ફરીવાર કોઈ ફિલ્મને લઈને. બાકી અમારી સ્વમાનની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.